તો મિત્રો શું કરવામાં આવ્યું, અહીં પરમાણુ દળ માટે સ્ટેન્ડર્ડ સેટ કરવામાં આવ્યું C12. ઓકે, જેવી રીતે આપણે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થા માટે થોડીક વાર પહેલા જ ચર્ચા કરી કે પ્લેટિનમ ઇરિડિયમની તે પ્લેટને સ્ટેન્ડર્ડ તરીકે લીધું છે, તેવી રીતે C12 ને સ્ટેન્ડર્ડ તરીકે લેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું તો ધ્યાન આપજો, સ્ટેન્ડર્ડ તરીકે કહેવામાં આવ્યું 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ. 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ, આને લેવામાં આવ્યું સ્ટેન્ડર્ડ તરીકે. ઓકે, ચલો ફરી એકવાર સમજીએ. જો ખૂબ જ સિમ્પલ છે. આને આપણે 1 કિલોગ્રામ લીધું છે. સામે અગર હું એક એવો પદાર્થ મૂકું છું જેના માટે મને આવા 20 સિલિન્ડર મૂકવા પડે, તો એનો અર્થ કે આ પદાર્થનો જથ્થો કેટલો થશે? 20 કિલોગ્રામ. સમજો છો? હા, સપોઝ સામે હું ભાલું બેસાડી દઉં અને મને અહીં આવા 500 સિલિન્ડર બેસાડવા પડે, તેનો મતલબ ભાલુનું વજન કેટલો છે? 500 કિલોગ્રામ. સિમ્પલ છે. ઓકે, તો એ સ્ટેન્ડર્ડ છે. એવી રીતે અહીં સ્ટેન્ડર્ડ શું છે? 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ. ઓકે, હવે ધ્યાન આપજો. સપોઝ મને નાઇટ્રોજનનું પરમાણુ દળ શોધવું છે, તો હું શું કહીશ? બરાબર ધ્યાન આપજો. અહીં એવું રાસાયણિક પ્રક્રિયા ઉપરથી સાબિત થયું કે નાઇટ્રોજનનું પરમાણુ દળ બરાબર 14 ઇન્ટુ 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુ નું દળ. તેવી રીતે સપોઝ મેં ઓક્સિજન લીધું, ઓક્સિજનનું મને પરમાણુ દળ શોધવું છે, તો મેં ત્યાં કેમિકલ રિએક્શન દ્વારા મેં કાંઈ નથી કર્યું, વૈજ્ઞાનિકોએ બધું કર્યું છે. તો તેમણે જોયું કે 16 ઇન્ટુ 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ. હવે આપણે આનો અર્થ શું કરી શકીએ? આનો અર્થ એમ કરી શકીએ કે, બરાબર ધ્યાન આપજો, કે એક નાઇટ્રોજન પરમાણુનો દળ તમને શોધવો છે, તો તે કેટલો થાય છે? કાર્બન પરમાણુનો દળ ઇન્ટુ 1/12 નો 14 ગણો. આ જે સ્ટેન્ડર્ડ છે તેના 14 ગણા બરાબર. ધ્યાન આપજો, આ સ્ટેન્ડર્ડના 14 ગણા બરાબર મળે છે. આ સ્ટેન્ડર્ડના 16 ગણા બરાબર મળે છે. તો હવે આ તો વારંવાર રિપીટ થાય છે, તો આપણે શું કર્યું? આપણે 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ એને સ્ટેન્ડર્ડ તરીકે લીધું અને આપણે તેને કહી દીધું 1 AMU. શું કીધું? 1 AMU, જ્યાં A for atomic, M for mass અને U for unit. તો તમને કોઈ પૂછે કે 1 AMU, તો તમે તેને શું કહેશો? 1 AMU નો અર્થ શું કરશો? 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ, જે છે સ્ટેન્ડર્ડ. શેના માટે? પરમાણુ દળ શોધવા માટે. તો આ થઈ સ્ટેન્ડર્ડની વાત. હવે આપણે ઓફિશિયલી ડેફિનેશન આપીને સમજીએ કે પરમાણુ દળ કેવી રીતે લખી શકાય. તો શું કહી શકાય મિત્રો? દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે, જેને પરમાણુ દળ કહે છે. આપણે C12 ને પ્રમાણિત ગણીને 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુનો દળ, જેને આપણે શું કહીએ છીએ? 1/12 ઇન્ટુ 1 કાર્બન પરમાણુના દળને કહેવાય 1 AMU. ઓકે, તો આપણે શું કીધું કે 1/12 ઇન્ટુ 1 કાર્બન એટમ માસ કરતા n ગણા દળને, આટલા કરતા n ગણા દળને n પરમાણુ દળ કહે છે. મિત્રો ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. જો આના કરતા n ગણા દળને n પરમાણુ દળ કહેવાય, તો તેના કરતા 4 ગણાને શું કહેવાય? 4 પરમાણુ દળ. 8 ગણાને શું કહેવાય? 8 પરમાણુ દળ. 16 ગણાને શું કહેવાય? 16 પરમાણુ દળ. સિમ્પલ. જો જ્યારે કેલ્ક્યુલેશન મૂકવામાં આવી, જેમ કે નાઇટ્રોજન માટે કેલ્ક્યુલેશન મૂકવામાં આવી, તો નાઇટ્રોજનના એક પરમાણુનો દળ, મિત્રો ધ્યાન આપજો, નાઇટ્રોજન તત્વના એક પરમાણુનું દળ કેટલું મળ્યું? તો જે AMU છે, AMU એટલે કે 1/12 ઇન્ટુ 1 કાર્બન એટમ માસ, તેના કરતા 14 ગણું. એટલે આપણે શું કહીએ કે નાઇટ્રોજન તત્વના એક પરમાણુનું દળ કેટલું હશે?
14 એટોમિક માસ યુનિટ. તેવી રીતે સપોઝ આપણે અહીંયા મેગ્નેશિયમ તત્વના એક પરમાણુનો દળ લેવું હોય તો તે કેટલું મળ્યું? તો AMU કરતા 24 ગણું. એટલે તમે શું કહી શકો કે મેગ્નેશિયમમાં રહેલા એક પરમાણુનો દળ કેટલો હશે? 24 AMU. મિત્રો વાત સમજો છો? ઓકે, હવે ખૂબ જ સિમ્પલ છે. તો હવે આપણે ચર્ચા કરી આ AMU ઉપર. ફરી એકવાર 1 AMU નો અર્થ શું થશે? 1/12 ઇન્ટુ એક કાર્બન પરમાણુનો દળ. ઓકે, હવે જે તે સમયે જ્યારે વૈજ્ઞાનિકોએ લીધું ત્યારે તો આપણી પાસે કોઈ સાધન નહોતું, પણ હવે આધુનિક રસાયણ વિજ્ઞાનમાં એક પરમાણુનો દળ શોધવા માટે પણ આપણી પાસે સાધન છે. જેમ કે આ સાધન કે જેનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. આ માસ સ્પેક્ટ્રોમીટર શું કરી શકે ખબર છે? તત્વમાં રહેલા એક પરમાણુનો દળ પણ શોધી શકે. અને તેણે શોધ્યું કે એક કાર્બન પરમાણુનો દળ મળ્યું 1.66 ગુણ્યા 10 ની ઉપર -23 ગ્રામ. ઓકે, આપણે બેઝિકલી દળ શેમાં માપતા હોઈએ છીએ? ગ્રામમાં. તો તેણે શું શોધી કાઢ્યું જે હવે તમને યાદ રાખવાનું છે કે 1 કાર્બન એટમ, એક જ કાર્બન પરમાણુનો દળ કેટલું હોય છે? 1.66 ગુણ્યા 10 ની -23. તો હવે આપણે શું કહી શકીએ છો કે એક AMU કેટલો હશે? તો બોલો, AMU નો અર્થ આપણે શું કરેલું છે? 1/12 ઇન્ટુ એક કાર્બન પરમાણુનો દળ. બોલો, એક કાર્બન પરમાણુનો દળ કેટલું છે? સોરી મિત્રો, અહીંયા 1.99 આવશે. અરે મિસ્ટેક થઈ ગઈ. 1.99 ઇન્ટુ 10⁻⁻23 ગ્રામ. એક કાર્બન પરમાણુનો દળ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર થી માપવામાં આવ્યું તો તે 1.99 ઇન્ટુ 10⁻⁻23 ગ્રામ મળ્યું. ઓકે, તો આપણે શું કહીએ કે 1 AMU કેટલું હશે? 1/12 ઇન્ટુ એક કાર્બન પરમાણુનો દળ કે જેનો આન્સર મળ્યો 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. તમે શું કહી શકો કે 1 AMU ઇક્વલ્સ ટુ આટલા ગ્રામ. હવે જોજો, જો તમને અહીં નાઇટ્રોજન તત્વના એક પરમાણુનો દળ આ શેમાં છે? AMU માં, પણ તમને તેના બદલે ગ્રામમાં શોધવું છે તો તમે શું કરી દો? AMU ના બદલે ગ્રામ લખી દો, જે કેટલા છે? 1.66 ઇન્ટુ 10⁻⁻24. તો તમે શું કહેશો? 14 ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. સિમ્પલ કેલ્ક્યુલેશન કરો, આન્સર આવી ગયું. તેવી રીતે મેગ્નેશિયમ માટે શોધો શું થશે? 24 ઇન્ટુ AMU કેટલા છે? AMU એટલે 1.66 ઇન્ટુ 10⁻⁻24. તો આ શું થઈ જશે? તમારા મેગ્નેશિયમ તત્વના એક પરમાણુનો દળ. એટલે આપણે શું કરી શકીએ? પહેલા તો આપણે સ્ટેન્ડર્ડ મૂક્યું. જે સ્ટેન્ડર્ડ છે તેને આપણે AMU કીધું. તેના કરતા જેટલા ઘણો કોઈ એક તત્વના પરમાણુ દળ હોય તેને કહેવાય તેનું પરમાણુ દળ. અને ત્યાર પછી માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા જે સ્ટેન્ડર્ડ છે તેમાં એક કાર્બન પરમાણુનો દળ શોધીને આપણે શું કરી શકીએ? કોઈ પણ તત્વના એક પરમાણુનો દળ ગ્રામમાં શોધી શકીએ. બરાબર છે? હવે સમજો, કોઈ એક તત્વમાં શું એક જ પરમાણુ હોય? આ તો જ્યારે હું લખું છું કે 1.66 ઇન્ટુ 10⁻⁻24 ઇન્ટુ 14, તો આ તો થયો નાઇટ્રોજન તત્વના એક પરમાણુનો દળ. હકીકતમાં નાઇટ્રોજનમાં કેટલા પરમાણુ હોય? કારણ કે આ તો એક પરમાણુનો દળ છે. તમને અગર નાઇટ્રોજન તત્વ નું પરમાણુ દળ, જો મિત્રો સમજજો, બેમાં ડિફરન્સ છે. અહીં એક પરમાણુનો દળ લખ્યો છે, તમને કોઈ એક તત્વના જેટલા પરમાણુ છે એના બધાનો દળ લખવું પડે. કારણ કે તમે જ્યારે તત્વ કહો છો ને તો તત્વમાં પરમાણુ નથી, પરમાણુના સમૂહ છે. શું ડિફરન્સ છે? જો સિમ્પલ કે આપણે શું કહીએ કે સમાન કદના પરમાણુના સમૂહને શું કહેવાય છે? તત્વ કહેવાય છે. સમાન કદના પરમાણુઓનો સમૂહ તો એકદમ સિમ્પલ છે કે તેમાં ઘણા બધા પરમાણુ હશે. એક પરમાણુનો દળ તમને ખબર પડી છે કેટલા પરમાણુ છે તે સમજવા માટે અને તે ટોટલ દળ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીં એક કોન્સેપ્ટ સમજવાનો છે જે છે મોલ. તો ચાલો આપણે સમજીએ કે આ મોલ શું છે અને મોલ ઉપરથી તમે તત્વનું પરમાણુ દળ શોધી શકો છો. તો
अगर તમને વ્યાખ્યા આપી હોય મોલની, મોલ માટે શું કહી શકાય? તો મોલ માટે આવું કહી શકાય કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો. ઓકે, હવે આ ઘટક કણો શું હોઈ શકે? તો અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન ના જથ્થાને 1 મોલ કહે છે. ખૂબ જ સિમ્પલ કે આટલા ઘટક કણો એટલે કે આટલા અણુ અથવા આટલા પરમાણુ અથવા આટલા આયનો અથવા આટલા ઇલેક્ટ્રોન અથવા આટલા પ્રોટોન ભેગા થાય છે તો તેના જે જથ્થો થયો, આટલો જથ્થો જે થયો તેને આપણે શું કહીશું? તેનો 1 મોલ. જેમ કે સિમ્પલ છે, જો કોઈ તમને કહે કે 1 મોલ માર્કર, તો તમે શું કહેશો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો. કોઈ તમને કહે કે 2 મોલ ડસ્ટર, તો તમે શું કહેશો? 2 મોલ ડસ્ટર એટલે કે આટલા ઘટક કણો ઇન્ટુ 2. સિમ્પલ. જો 1 મોલ એટલે કે આટલા ઘટક કણો થાય તો 2 મોલ નો અર્થ શું થાય? તેના કરતા 2 ગણા ઘટક કણો. તો આ જે છે મોલ, તેના ઉપરથી આપણે એક કોન્સેપ્ટ સમજીએ જે છે મોલર દળ. તો મિત્રો મોલર દળ એટલે શું થશે? તો સિમ્પલ છે, 1 મોલ પદાર્થના જથ્થાની, 1 મોલ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાની તેનું મોલર દળ કહે છે. ખૂબ જ સિમ્પલ છે. હા, તમારી પાસે કોઈ પણ પદાર્થ છે તેના 1 મોલમાં દ્રવ્યનો જેટલો જથ્થો સમાયેલો છે તેને કહેવાય તેનું મોલર દળ. ચલો ફરી એકવાર યાદ કરીએ કે આપણે જે આ મોલની વાત કરીએ છીએ તે શું છે? તો સિમ્પલ કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો. યસ મિત્રો, આને એક સિમ્બોલ આપવામાં આવે છે જે છે n of a, જેને કહેવાય છે એવોગાડ્રો નંબર. શું કહેવાય? એવોગાડ્રો નંબર. એવોગાડ્રોએ આ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું, આ શોધી કાઢ્યું, એટલા માટે તેને કહેવાય છે એવોગાડ્રો નંબર. તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણોના જથ્થાને 1 મોલ કહેવાય અને 1 મોલ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું મોલર દળ કહે છે. તો શું કહી શકાય? જો મોલર દળ શેમાં શોધાય છે? તો મોલર દળ છે ને ગ્રામમાં શોધવામાં આવે છે. હવે આપણી પાસે એક કોન્સેપ્ટ છે, જો થોડીક વાર પહેલા જ કીધું. મેં શું કીધું કે 1 નાઇટ્રોજન પરમાણુનું દળ કેટલું થાય? મેં શું શીખવાડ્યું હતું? કેટલું થાય? 14 AMU. એક વસ્તુ સિમ્પલ, જ્યાં તમને AMU આ યુનિટ દેખાય ત્યાં હંમેશા કેટલા પરમાણુનું દળ હશે? યસ, સપોઝ આપણે લખીએ 1 ઓક્સિજન પરમાણુનો દળ બરાબર શું લખાય? 16 AMU. એટલે કે ફરી એકવાર AMU એટલે કે 1 ઓક્સિજન પરમાણુનો દળ. હવે ધ્યાન આપજો, આ શું થયું તમારું? 1 નાઇટ્રોજન પરમાણુનો દળ. તમને અહીંયા શું શોધી કાઢવાનું છે? મોલર દળ. બોલો ફરી એકવાર, મોલર દળ શું છે? 1 મોલ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. તમે કહો કે 1 નાઇટ્રોજનનો પરમાણુ દળ આટલું છે તો 1 મોલ નાઇટ્રોજનનું કેટલું? સિમ્પલ. હા, 1 નાઇટ્રોજન પરમાણુ દળ જો 14 AMU હોય તો 1 મોલ નાઇટ્રોજનમાં સમાવેલા જથ્થાને તેનો મોલર દળ કહેવાય છે. હવે 1 મોલ નાઇટ્રોજનને શું કહેવાય? ફરી એકવાર, તો 1 મોલ નાઇટ્રોજનને કહેવાય Na અથવા શું કહેવાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. મિત્રો ધ્યાન આપજો, તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નાઇટ્રોજન એટલે શું કહેશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા
14 AMU, જ્યાં AMU નો અર્થ શું થશે? AMU નો અર્થ થશે 1.66 s into 10 to power minus 24. એટલે હવે તમે બધી જ કેલ્ક્યુલેશન મૂકો ને તો તમને ફાઇનલ આન્સર શું મળે? 14 ગ્રામ. તો એક નાઇટ્રોજન પરમાણુનો દળ કેટલો? 14 AMU. એટલે કે એક નાઇટ્રોજન પરમાણુનો દળ, એક મોલ નાઇટ્રોજન પરમાણુનો દળ કેટલો? એટલો જ, પણ જો AMU ના બદલે જો સેમ નંબર સેમ છે, AMU ના બદલે ગ્રામ. એકચ્યુઅલી શું સિમિલારિટી છે મોલર દળ ને પરમાણુવીય દળ વચ્ચે? તો મોલર દળ અને પરમાણુવીય દળ હંમેશા સરખા જ હશે. યસ, ફરી એકવાર કહી દઉં છું, મોલર દળ અને પરમાણુવીય દળ હંમેશા સરખા જ હશે. પરમાણુવીય દળ એક પરમાણુનો દળ કે જે તમને AMU માં મળશે અને મોલર દળ તમને ગ્રામ પ્રતિ મોલ માં મળશે. આપણે આ ગ્રામમાં શોધ્યું ને, હા ગ્રામમાં, પણ કેટલા મોલ માટે શોધ્યું? 1 મોલ માટે. એટલે એને શું કહેવાય? ગ્રામ પ્રતિ મોલ. સમજાય છે? ઓકે, આપણે એક કામ કરીએ, આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. સપોઝ કોઈ તમને કહે કે ઓક્સિજનના એક પરમાણુનો દળ જણાવો, તો તમે કહેશો કે ઓક્સિજનના એક પરમાણુનો દળ કેટલો છે? 16 AMU. ફરી એકવાર આ કેમ ખબર પડી? તો જે સ્ટેન્ડર્ડ છે AMU તેના કરતા ઓક્સિજનનો દળ કેટલો છે? 16 ગણો. એટલા માટે તેને શું કહેવાય? 16 AMU. ઓકે, પણ તમને કોઈ પૂછે છે કે ઓક્સિજનનું મોલર દળ શોધો, તો ત્યારે તમે શું કહેશો? તો તમે તો સિમ્પલ ડેફિનેશન મૂકશો જો કે મોલર દળ એટલે કે દ્રવ્યમાં રહેલા 1 મોલ જથ્થો. હવે 1 મોલ નો અર્થ શું થાય? 6.022 ગુણ્યા 1023 ઘાત, જેને આપણે શું લખીએ? Na. તો આ કેટલું થાય? 16 AMU into Na. બોલો 16 AMU નો અર્થ શું થાય? 66 into 10 to power minus 24. બોલો Na નો અર્થ શું થાય? 6.022 ગુણ્યા 10 ની ઉપર કેલ્ક્યુલેશન કરો. કેસે સમજાય છે? તો હવે તમને જે આન્સર મળશે એ તમારા ગ્રામ પર મોલ માં, અને કેટલો મળશે? 60. યસ. તો ઓક્સિજનના એક પરમાણુનો દળ એટલે કે હવે જો આવી રીતે પણ કરી શકાય કે તમને કોઈ આવી રીતે આપે છે કે 16 ગ્રામ અને 16 AMU, તો બંનેમાં શું ડિફરન્સ છે? એકદમ સિમ્પલ કે 16 AMU શું છે? એક ઓક્સિજન પરમાણુનો દળ. એક ઓક્સિજન પરમાણુનો દળને શું કહેવાય? 16 AMU. જ્યારે 16 ગ્રામ શું છે? એક મોલ ઓક્સિજન પરમાણુનો દળ. ઓકે, હવે એક મોલ ઓક્સિજન પરમાણુનો દળ એટલે ઓક્સિજન શેનો બનેલો છે? ઓક્સિજન બનેલો છે પરમાણુનો. તો તમે શું કહેશો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 1 મોલ એટલે કેટલા થાય? ફરી એકવાર જો 16 ગ્રામ, ગ્રામ શેના માટે છે? મોલર દળ માટે. મોલર દળ શું છે? 1 મોલ દ્રવ્યનો જથ્થો. 1 મોલ એટલે કેટલા ઘટક કણ થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો તમે શું કહેશો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો ભેગા થઈને જે દળ બનાવે છે 16 ગ્રામ. તો આ છે મોલર દળ, જ્યારે આ શું છે તમારો? યસ, શું છે? એક પરમાણુનો દળ. સમજાય છે? ડન. તો અહીં આ કોન્સેપ્ટ થયો આપણો મોલ અને મોલર દળનો. હવે આવી રીતે તમે શું કરી શકો? જેટલા તત્વો છે બધા તત્વોના 1 by 1 પરમાણુ દળ શોધી શકો. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ દળ થશે 1. એક હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો થાય? 1 AMU. એક હાઇડ્રોજનનો, એક મોલ હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો થાય? તો AMU ના બદલે શું લખી નાખવાનું? 1 ગ્રામ પર મોલ. સિમ્પલ. હા, આ 1 AMU શું થશે? એક હાઇડ્રોજન પરમાણુનો દળ. 1 ગ્રામ પર મોલ શું થશે? એક મોલ હાઇડ્રોજન પરમાણુનો મોલર દળ. બરાબર છે? તો હવે આપણે આવી રીતે શું કરી શકીએ? આપણે એવી રીતે 1 by 1 જે ઇમ્પોર્ટન્ટ તત્વ છે હું લખી દઉં છું. જો જેમ કે હાઇડ્રોજનનું 1 થશે, જેમ કે હિલિયમનું 4 થશે, લિથિયમનું 7 થશે, તેવી રીતે કાર્બનનો 12 મળશે, તેવી રીતે નાઇટ્રોજનનો 14 મળશે, ઓક્સિજનનો 16 મળશે, જે ખૂબ જ અગત્યના છે, જેના સંયોજન આપણે હવે યુઝ કરવાના છે. હું એના લખી દઉં છું. બાકી તો હું તમને એક ચાર્ટ મૂકી દઈશ, તમે એમાં બધાના પરમાણુ દળ જોઈ શકો છો. સર યાદ રાખવો પડશે? યાદ રહી જશે. આખા વર્ષમાં 2 વર્ષમાં આપણે બધા કામ કરવાના છે, દાખલા કરવાના છે, તો યાદ રહી જશે. તેવી રીતે એલ્યુમિનિયમ
નું 27 થશે, તેવી રીતે સિલિકોન, પછી ફોસ્ફરસ, સલ્ફર કામનું છે તેના 32 થશે, ત્યાર પછી સલ્ફર, પછી ક્લોરીન નું થશે 35.5. હવે જો આ અપૂર્ણાંક છે, તમે કે સર આ કેવી રીતે આવ્યો, તો હું તેના માટે તમને એક કોન્સેપ્ટ ભણાવીશ, હમણાં સાઈડમાં લખી દઉં છું. જ્યારે કોન્સેપ્ટ ભણાવું ને ત્યારે તમને આઈડિયા આવી જશે. તેવી રીતે Fe નું થશે 56, તેવી રીતે કોપર નું થશે 63.5, એવી રીતે ઝિંક નું થશે 65. આ બધા ખૂબ જ અગત્યના પરમાણુ દળ છે, બરાબર છે. એક ફોસ્ફરસ નો પણ લખી દો 31. તો હાલ ફિલહાલ આટલા પરમાણુ દળ તમને યાદ રાખી લેવાના છે. એક પરમાણુનો દળ હોય તો પાછળ કયો એકમ આવશે? AMU, અને 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ ભેગા હોય તો ત્યારે શું થશે? ગ્રામ પ્રતિ મોલ. હવે આ પરમાણુ, એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે જોડાઈને શું બનાવતો હોય છે? સંયોજન. એક રીતે શું કહી શકાય કે સંયોજનમાં, કારણ કે બે પરમાણુ જોડાય છે તો શું બને છે? અણુ. તો જેમ પરમાણુના દળને કહેવાય પરમાણ્વીય દળ, તેમ યસ મિત્રો, એક પરમાણુ હાઇડ્રોજન બીજા પરમાણુ ઓક્સિજન સાથે જોડાઈને, તમે જાણો છો, વોટર બનાવી શકે છે. યસ. નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાઈને એમોનિયા બનાવી શકે છે. યસ. તેવી રીતે ઘણા બધા સંયોજન છે, જેમ કે જો આને જાણો છો, આને શું કહેવાય? ગ્લુકોઝ. યસ. તેવી રીતે જાણો છો આને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. તો આ બધા જ કોણ છે? સંયોજન. શેનાથી બનેલા છે? એક કરતા વધારે, બે કે તેથી વધારે તત્વોથી. તત્વોના દળને શું કહેવાય? પરમાણુ દળ. તો કારણ કે પરમાણુએ પરમાણુ સાથે જોડાણ કર્યું છે તો ત્યારે તેને શું કહેવાય? આણ્વીય દળ. જેમ પરમાણુમાં રહેલા પરમાણુના દળને શું કહેવાય છે? પરમાણ્વીય દળ. તેમ સંયોજનમાં અણુ છે અને અણુના દળને કહેવાય છે આણ્વીય દળ. તો ચાલો સમજીએ કે આણ્વીય દળ શું છે. યસ મિત્રો, તો આપણે આણ્વીય દળને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા મળતી સંખ્યાને આણ્વીય દળ કહે છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ફરી એકવાર ધ્યાન આપજો. અણુમાં રહેલા પરમાણુ, જો જેમ કે અહીં હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુ છે, અહીં હાઇડ્રોજન સલ્ફર ઓક્સિજન પરમાણુ છે, અહીં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુ છે, અહીં નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન, અહીં સોડિયમ આયર્ન નાઇટ્રોજન અને ઓક્સિજન. તો અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને, જેમ કે જો અહીં કેટલા ઓક્સિજન છે? 1, અહીં કેટલા હાઇડ્રોજન છે? 2. સંખ્યાને તેના પરમાણુ દળ વડે ગુણી. હવે મિત્રો ધ્યાન આપજો, આપણે જ્યારે સામાન્ય રીતે પરમાણુ દળ લેશું ને તો એક પરમાણુનો દળ નહીં લઈએ. પરમાણુ દળ એટલે તત્વનું દળ. તત્વમાં કેટલા પરમાણુ રહેલા છે તો આપણે હંમેશા 1 મોલના સંદર્ભમાં લેશું. યસ. મોલ શું છે? કોઈ પણ પદાર્થમાં રહેલા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણો, જેને કહેવાય એવોગાડ્રો નંબર. યસ. આટલા ઘટક કણોના જથ્થાને શું કહેવાય છે? 1 મોલ. તો આપણે અહીં આણ્વીય દળને માપશું ગ્રામ પ્રતિ મોલમાં. તો અગર તમને પાણીનો આણ્વીય દળ શોધવું છે તો શું કરો છો? સિમ્પલ. પહેલા તો કેટલા પરમાણુ છે તેમાં ટોટલ 3. કયા કયા? જો હાઇડ્રોજન અને ઓક્સિજન. તમને આમ લખવાનું કે કેટલા હાઇડ્રોજન છે? 2. 2 ઇન્ટુ બ્રેકેટ હાઇડ્રોજન. શું કહેવાનું? હાઇડ્રોજન એટલે કે પરમાણુ 2 તેની સંખ્યા વડે ગુણીને, સંખ્યાને પરમાણુ દળ વડે ગુણો અને પછી શું કરો? સરવાળો મારતા જાઓ બીજા સાથે. બીજો કોણ છે? તેવી રીતે અહીંયા 2 કૌંસમાં હાઇડ્રોજન પ્લસ 1 કૌંસમાં સલ્ફર પ્લસ 4 કૌંસમાં ઓક્સિજન. તેવી રીતે અહીંયા 6 કૌંસમાં કાર્બન, 12 કૌંસમાં હાઇડ્રોજન પ્લસ 6 કૌંસમાં ઓક્સિજન. તેવી રીતે અહીંયા ટોટલ ચેક કરો છો. ટોટલ કેટલા નાઇટ્રોજન છે? 2. એવું તો ન હોય સર કે અહીંયા અને ત્યાં નાઇટ્રોજન અલગ અલગ છે. નાઇટ્રોજન તો નાઇટ્રોજન જ હોય, બરાબર છે. અને તેનો પરમાણુ દળ તો તે જ રહેશે. તો કેટલા નાઇટ્રોજન છે? 2 વત્તા કેટલા હાઇડ્રોજન છે? 2 ને 2 4 વત્તા કેટલા ઓક્સિજન છે? 1 અને 1 શું છે? કાર્બન. તેવી રીતે શું લખી શકાય? અહીંયા 3 બ્રેકેટમાં સોડિયમ, કે સર N અને A ભેગા છે, સોડિયમ and A. ઓકે. તેવી રીતે શું લખાય? 1 બ્રેકેટમાં
Fe ઓકે હવે જોજો આ 6 થી આ NO3 ગુણાય છે Fe નથી ગુણાતો આ 6 NO3 ની બારે છે Fe ની બારે ખાલી 1 છે તેવી રીતે શું કહેવાય નાઇટ્રોજન કેટલા છે અહીંયા 6 તેવી રીતે ઓક્સિજન કેટલા છે 6 તેરી 18 બસ હવે શું કરો આ જે બ્રેકેટમાં તત્વો લખ્યા છે તેના પરમાણુ દળ મૂકી દો અને ગુણાકાર કરી સરવાળો મારો એટલે જવાબ આવી જશે ઓકે હું તમને અહીં તત્વના પરમાણુ દળ આપી દઉં છું હાઇડ્રોજન માટે કેટલું કીધું તું 1 ઓક્સિજન માટે 16 સલ્ફર માટે 32 કાર્બન માટે 12 નાઇટ્રોજન માટે 14 સોડિયમ માટે 23 Fe માટે 56 મૂકી શકાય ઓકે તો તમે મૂકો છો શું મૂકશો હાઇડ્રોજન ના બદલે કેટલો મૂકશો 1 ઓક્સિજન ના બદલે કેટલા મૂકશો 16 તો જવાબ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ યસ એવી રીતે અહીં મૂકો બોલો હાઇડ્રોજન ના કેટલા મૂકશો 1 2 એકા 2 સલ્ફર નો 32 32 એકા 32 ઓક્સિજન નો 16 16 ચોકુ 64 64 ને 32 96 96 ને 2 98 શું લખાય 98 ગ્રામ પર મોલ બરાબર છે તેવી રીતે અહીં મૂકો કાર્બન નો કેટલો થશે 12 12 6 72 હાઇડ્રોજન નો 1 12 એકા 12 ઓક્સિજન નો 16 16 6 96 સરવાળો મારો 180 મિત્રો સમજાય છે તો બાકીના ત્રણ તમને તમારા હોમવર્કમાં કરી લેવાના